એક દિવસનો ઉત્સવ કરવો એવું નક્કી કરતો હતો કે રાત્રે રાત્રે આપણે ભક્તોને બોલાવીએ અને બાકી યજ્ઞમાં બેસનારા હોય એટલા ભક્તો આવે. ત્યાં અમેરિકા પૂજ્ય સ્વામીની સાથે અમેરિકા ગયા ત્યારે મનુભાઈએ સ્વામીને વાત કરી કે સ્વામી, મહોત્સવ સારો થાય એવો મારો સંકલ્પ છે, તમે રાજી થાવ અને કંઈક સ્વામી એવી આજ્ઞા કરો. મોટો મહોત્સવ કરો, ઉતારા કરવા પડે તો ઉતારા કરો, કોઈ કસર નહીં રાખતા. અને એ મહોત્સવની અંદર જે કાંઈ ખર્ચ થશે એ સ્વામી આપની કૃપાથી હું આપીશ. અને સ્વામી એની અંદર જે કાંઈ યજમાનો થાય એ યજમાનો કરજો. અને એ જે સેવા આવે એ આપણા મંદિરમાં હજી નિર્માણમાં જે બાકી છે, બંડકની અંદર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું જીવન દર્શન અને બાળકો માટેનું જે તીર્થ આપણે કહીએ છીએ, બાળકોમાં જે પાયાના મૂલ્યો છે, ઈશ્વર નિષ્ઠા, મા બાપની નિષ્ઠા, નિર્વ્યસનીપણું, વિવેક વિનય વગેરે પાયાના મૂલ્યો બાળકોમાં આવે એવા કંઈક દ્રશ્યો આવે, વિજ્ઞાનના સાધનો આવે અને એક બાળકોનું તીર્થ થાય, એ જે નિર્માણ કરવું છે એમાં વપરાય. આવી મનુભાઈની ભાવના. અને આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન તરીકે એમણે પૂજ્ય સ્વામીની આજ્ઞાથી, પૂજ્ય સ્વામીની આશીર્વાદથી એ બીડું સ્વીકાર્યું. વાલા ભક્તજનો, એમણે ક્યારેય પણ સન્માનની અપેક્ષા રાખી નથી. પછી મનુભાઈ હોય કે ધીરુભાઈ હોય, કરોડોની સેવાઓ આવી છે, 1 લાખ રૂપિયાની સેવા આવી હોય એની તકતી હોય, પણ એમણે ક્યારેય તકતીનો આગ્રહ રાખ્યો નથી. એટલા માટે આ તો મારું ઘર છે. વાલા ભક્તજનો, એમનો અભિવાદન પત્રક છે, આશીર્વાદ પત્રક હું વાંચું છું. સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણના દ્રઢ ઉપાસક, ગુરુ અને ગુરુકુલની ખુમારીથી ભરેલા હૃદયવાળા, આશા અને ઉત્સાહથી થનગનતા અંતરવાળા પરમ ભક્ત શ્રી મનુભાઈ પટોળિયા. જય શ્રી સ્વામિનારાયણ. સેવા અને સુશીલ સ્વભાવથી સંતોના હૃદયમાં આગવું સ્થાન મેળવું, ગુરુ ઋણમાંથી મુક્ત થવા આપે રાજકોટ ગુરુકુલ અને તેમની શાખા સંસ્થામાં નિર્માની ભાવે મોટું યોગદાન આપ્યું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને સૌ પ્રથમ વિદેશની ભૂમિમાં બોલાવી સ્વામિનારાયણ સંપ્રદાયનું બીજારોપણ કરવામાં અન્ય વિદ્યાર્થીઓ સાથે આપ પણ એક નિમિત્ત બની રહ્યા. વિશેષમાં ગુરુદેવ અને આપની જન્મભૂમિ તરવડામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના નિર્માણમાં મુખ્ય સેવા સહયોગ આપી સત્સંગ પ્રવર્તન સાથે ગ્રામ્ય વિસ્તારના નિર્દોષ બાળકોને વિદ્યા સાથે સદવિદ્યાના સંસ્કાર આપવામાં તથા આદર્શ શિક્ષકોનું ઘડતર કાર્ય કરવામાં આપનું પ્રશંસીય યોગદાન સાંપડ્યું છે. અભિષ્ટ કુળની ઉદારતા, ખાનદાની તેમજ મનની મોટાઈ અને હૃદયની વિશાળતાની સાથે સન્નિષ્ઠ ગુરુના એકનિષ્ઠ શિષ્ય બની માતૃકુળ, પિતૃકુળ અને ગુરુકુળને ઉજાળનાર આપ આદર્શ સેવક બની રહ્યા છો. માત્ર લિજ્જતવાળું નહીં, પરંતુ વિશેષ પૂજન ભક્તિ સેવાથી યુક્ત ઇજ્જતવાળું જીવન જીવી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સર્વ સંતોના અનહદ રાજીપાના કૃપાપાત્ર અધિકારી સદૈવ બની રહો એવી અંતરની અભિલાષા સહ શુભાશીર્વાદ લિખિતિન સાધુ દેવ કૃષ્ણદાસના હેતપૂર્વક. જય શ્રી સ્વામિનારાયણ. એમની સાથે અમારે આજુબાજુના ગામડાના જે ભક્તો, આગેવાનો, એમને થયું કે એમના મુખ્ય નિમિત્તથી આજે ગામડાના 800 જેટલા બાળકો, શહેરને સમકક્ષ એટલું નહીં એથી વિશેષ જ્યારે એ વિદ્યાભ્યાસ મેળવી રહ્યા છે ત્યારે એમાં એક નિમિત્ત બન્યા છે. તો અમારે ગામડાના ભક્તો પણ એમણે એક પણ અભિવાદન પત્ર, સન્માન પત્રક તૈયાર કર્યું છે. તો તેઓ અત્રે અહીંયા આવી અને મનુભાઈનું સન્માન અભિવાદન પત્રક આપશે. ભલા ભક્તજનો, મનુભાઈને મેં વાત કરી એ પ્રમાણે બંને કિડની ખલાસ હતી. એનું 9 ક્રિએટિન હતું. કોઈ ડોક્ટર અહીંયા બેઠા હોય તો એ અનુમાન કરી શકે. 2 દિવસે એકાંતરા ડાયાલિસિસ ચાલુ થઈ ગયું હતું. અમેરિકાના ડોક્ટરે કીધું હતું કિડની ટ્રાન્સફર કરવી પડશે. પણ પૂજ્ય સ્વામી જેવા પવિત્ર સંત, અમે ત્યાં હતા. સ્વામીએ ભક્તચિંતામણીનો શાંતિપાઠ કરાવ્યો અને સ્વામીએ એવું કીધું, તરવડામાં નાના નાના બાળકો છે, દરરોજ ભોજન પ્રસાદ લે છે, એ નિર્દોષ બાળકો પાસે ધૂન કરાવો. અને મહારાજ એમને સારું કરે એવી હૃદયથી પ્રાર્થના કરી. ત્યારે એક નિર્દોષ બાળકો અને આવા પવિત્ર સંત, એમના આશીર્વાદથી તમે જોઈ રહ્યા છો આજે
એ અહીંયા હાલતા ચાલતા આટલા મહોત્સવની અંદર આખો દિવસ યજ્ઞમાં બેસે છે અને હાલતા ચાલતા અત્યારે કોઈ પણ પ્રકારની એમની દવા ચાલુ નથી, તમારી ભેગા જ ઠાકોર જમાડે છે.